જય માતાજી મિત્રો, મારી ચેનલ એમ કે બોક્સ ઓપનની અંદર તમારું સ્વાગત છે ને આજે આપણી પાસે MZ કંપનીનું M408 SP મોડલ આવી ગયું છે ને વાયરલેસ સ્પીકર છે અને આપણને મળી જાય છે અહીંયા આગળ RGB લાઇટ મળી જાય છે, અહીં આગળ બ્લૂટૂથ કનેક્ટિવિટી મળી જાય છે, TWS ફંક્શન મળી જાય છે, FM રેડિયો પણ અંદર મળી જાય છે, પેન ડ્રાઈવ ને મેમરી કાર્ડ સાથે પણ તમે ચલાવી શકો છો આ સ્પીકરની અંદર। અને આ રીતે કલર ઓપ્શનની વાત કરીએ તો અહીંયા આગળ 4 અલગ અલગ ડિફરન્ટ કલરની અંદર મળી જાય છે આ સ્પીકર। અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો અહીંયા આગળ આપણને મળી જાય છે 10 મીટરની રેન્જ મળી જાય છે અને બ્લૂટૂથ વર્ઝનની વાત કરીએ તો 5.3 નવું લેટેસ્ટ વર્ઝન મળી જાય છે અને 5 વોલ્ટનું આ સ્પીકર આવશે અને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને 1200 mAhની અહીંયા બેટરી મળી જાય છે। અને આ રીતે આ સ્પીકરનું બોક્સની ડિઝાઇન છે અને અહીંયા જોઈએ તો આપણે ટેબની અંદર ચલાવાય, ફોનની અંદર ચલાવાય, આઈપેડ અને પીસીની અંદર પણ આ સ્પીકર ચલાવી શકો છો। અને આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું, તો બન્યા રહેજો આ વિડીયોની અંદર। હવે બોક્સ ઓપન કરીએ અને સ્પીકરની અંદર શું શું મળે છે એ પણ જોઈએ આપણે। આ રીતે બોક્સ ખોલતાની સાથે જ આપણને મળી જાય છે અહીંયા આગળ ટાઈપ સી ચાર્જિંગ કેબલ મળી જાય છે અને આ રીતે આ બોક્સમાંથી કાઢી લઈએ, બોક્સને હવે વાખી દઈએ। MZ કંપનીની આ કોથળી ચડાયેલી આવે છે સ્પીકરની ઉપર। આ રીતે આપણને સ્પીકર મળી જાય છે ને અહીંયા આગળ MZ કંપનીનો લોગો લગાવેલો આવે છે અને આ રીતે એની સાઈડ પર જોઈએ તો આ રીતે ડિઝાઇન આપેલી છે અને નીચેની સાઈડે આ રીતે ગ્રીપ પાડેલી છે કંપનીએ। અને આ રીતે જોઈએ તો ઉપરની સાઈડે આપણને સ્ટેન્ડ મળી જાય છે અહીંયા આગળ અને ઉપર પણ અહીં ડિઝાઇન મળી જાય છે। અહીંયા આગળ આપણને મળી જશે LED લાઇટ બદલવાનું અહીં ફંક્શન મળી જાય છે, અહીં પ્લસ અને માઇનસ, અને અહીંથી FM મોડ, બ્લૂટૂથ અહીંથી મોડ થશે અને આ રીતે અહીં આગળ દોરીથી પણ તમે લટકાઈ શકો છો આ સ્પીકર। અને સ્પીકરની પાછળની સાઈડ જોઈએ તો અહીં પણ ડિઝાઇન આપેલી છે કંપનીએ આપણને આ રીતે। અહીં આગળ આપણને ઓન ઓફની સ્વિચ મળી જાય છે અને અહીં આગળ ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને અહીં મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ પણ અહીં લગાવી શકાય। અને આ રીતે આ સ્પીકર છે, સ્પીકરને હવે ઓન કરીએ। Welcome to MC Music World. Bluetooth mode. આ રીતે આપણને RGB લાઇટ વાળું આ સ્પીકર છે, RGB લાઇટ આપણને મળી જાય છે અને આ RGB લાઇટ બદલવા માટે અહીંથી LED લાઇટ લખેલું છે, ત્યાં આગળથી તમે આ રીતે પ્રેસ કરશો એટલે આ રીતે LED લાઇટ બદલાશે કે આ RGB લાઇટ બદલાશે। જે અલગ અલગ કરવી હશે તો ઉપરથી સ્વિચ અહીંથી દબાવશો એટલે તમારે આ સ્વિચ અલગ અલગ દબાવશો અહીંથી ઉપરથી વારે ઘડીએ એમ અલગ અલગ ડિઝાઇન વાળી આ લાઇટ થશે આ રીતે। અને આ સ્પીકર છે MZ કંપનીનું M408 SP મોડલ છે એનું। અને આ રીતે આ સ્પીકર છે। આ સ્પીકર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ પર ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।